શ્વાસ રોકીને બેઠો છું. હજી પણ એ દ્રશ્યો આંખ સામેથી ખસતા નથી. આ માત્ર એક ફિલ્મ નહોતી, પણ આ હતો એક અનુભવ જેણે મારી આત્માને હલાવી દીધી છે. નમસ્કાર મિત્રો, હું વિરેન. આજે હું તમારા માટે એવી ફિલ્મની સમીક્ષા લઈને આવ્યો છું કે જેના વિશે વાત કરતાં મારા રૂવાટા ઊભા થઈ જાય છે. વાત છે ફિલ્મ વશ લેવલ 2ની. જો તમે પહેલો ભાગ જોયો હોય તો તમને ખબર જ હશે કે આપણે કઈ દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. પણ ભાગ 2 એટલે કે ભાગ બીજો કંઈક અલગ જ છે. વશનો પહેલો ભાગ ગુજરાતી સિનેમામાં એક નવો અધ્યાય લઈને આવ્યો હતો. મનોવૈજ્ઞાનિક ડર, તાંત્રિક શક્તિઓ અને એક નિર્દોષ પરિવાર પર ત્રાટકતી આફત. ભાગ 2માં નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકે આ લેવલને ખરેખર આગળ વધાર્યું છે. આ ફિલ્મ માત્ર તમને ડરાવતી નથી, પરંતુ તમારા મગજ સાથે રમે છે અને તમારા મગજનું માનસિક સંતુલન હલાવી દે. ચાલો વાત કરીએ કલાકારોની. જાનકી બોડીવાલા આર્યના પાત્રમાં તેણે જે કર્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેનો અભિનય, એ આંખોમાં દેખાતો નિર્દયતાનો ભાવ તમને પડકાર ફેંકે છે, અંદરથી હચમચાવી દે છે. તેના મુખ પરનું સ્મિત એ કોઈ હોરર ફિલ્મ કરતાં પણ વધુ ડરામણું છે. આ સિવાય ઈતુ કનોડિયા, હિતેન કુમાર અને મોનલ ગજ્જર તેમને પણ તેમના પાત્ર એક જીવંતતાથી ભજવ્યા છે. આ ફિલ્મ જોતાં તમને એવું લાગતું નથી કે તમે ફિલ્મ જોઈ રહ્યા છો. તમે ફિલ્મ જોઈ રહ્યા છો એવું લાગતું નથી. એનું કારણ છે કે તેમનો સંઘર્ષ, તેમની હતાશા, તેમની લાચારી એ બધું જ તમે પોતે અનુભવો છો. ટેકનિકલ પાસાઓની વાત કરું તો સિનેમાટોગ્રાફી એક માસ્ટરપીસ છે. ફિલ્મનો દરેક છેડો, દરેક ફ્રેમ એક વાર્તા કહે છે. વાત કરીએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની તો અચાનક આવતા ડરામણા અવાજો તમને સીટ પરથી ઉછાળી દે છે. ફિલ્મનું કલર ગ્રેડિંગ અને વિઝ્યુઅલ્સ આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જાય છે. આ એક સાયકોલોજીકલ હોરર ફિલ્મ છે. તે માત્ર બ્લડ કે જમ્પ સ્કેર્સ પર આધારિત નથી, પરંતુ તમારા મગજમાં ઘર કરી જાય છે. આ ફિલ્મ શું છે? શું તે અંધશ્રદ્ધા પર આધારિત છે? શું તે માણસના મનોબળની કસોટી છે કે પછી તે દુષ્ટ શક્તિઓની જીત છે? આ પ્રશ્નો તમને ફિલ્મ જોયા પછી પણ સતાવશે, તમને એકદમ અશાંત કરી દેશે. તો મારો આખરી ચુકાદો શું છે? જો તમે હોરર ફિલ્મના ચાહક છો અને કંઈક એવું શોધી રહ્યા છો જે માત્ર તમને ડરાવે જ નહીં પણ અંદરથી હચમચાવી દે, તો વશ લેવલ 2 તમારા માટે જ છે. આ ફિલ્મ જોતાં પહેલાં માનસિક રીતે તૈયાર રહેજો, કેમ કે આ ફિલ્મ તમારું મગજ હલાવી દે. આ કોઈ સામાન્ય મૂવી રિવ્યૂ નથી. આ એક ચેતવણી છે અને આ એક આમંત્રણ છે એ અનુભવોને જીવવા માટે. વાત કરીએ વશ મૂવીના રેટિંગની તો ભાગ 1માં આખું પિક્ચર ઘરમાં જ શૂટિંગ કરેલું છે. આપણે તે ફિલ્મ પણ શાનદાર હતી એટલે એને રેટ કરીશું 5માંથી 4 અને ભાગ 2ને આપણે રેટ કરીશું 5માંથી 4.5, કેમ કે ભાગ 2ની અંદર બહુ બધા ઘણા દ્રશ્યો લીધા છે. જે તમને આ સમીક્ષા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. હું વિરેન, ફરી મળીશું એક આવા જ અનુભવ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને સાવધાન રહેજો.